શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના સમસ્યા જે છે તે ફરી શરૂ થઈ ગઈ છે। સામાન્ય વરસાદ હોય કે ધોધમાર વરસાદ હોય, અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જ રહે છે અને એવી જ રીતે જતા જતા મેઘરાજા વરસી રહ્યા છે અને અમદાવાદમાં વહેલી સવારે પણ વરસાદી માહોલ હતો। ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઘણા વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે રસ્તા પર નદી વહેતી હોય પ્રકારના દ્રશ્યો, વાહન ચાલકોને ભારે હાલાકી, વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। તો અમદાવાદના શાહીબાગ એરપોર્ટ વિસ્તારમાં વરસાદ, તો ભાટ, આસારવા સહિતના વિસ્તારમાં જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવા વાડજ, પ્રગતિનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, તમે કયા વિસ્તારમાં છો? હાલ કેવી પરિસ્થિતિ છે? વરસાદ જે છે તે વરસી રહ્યો છે, હાલ પાણી ભરાવાની કોઈ સમસ્યા? હિના, વાત કરવામાં આવે તો અત્યારે હું ઓઢવના મુખ્ય માર્ગ પર છું, એટલે કે જે ઓઢવ BRTS થી લઈને ઓઢવ રિંગ રોડ જતો જે મુખ્ય માર્ગ છે સોનીની ચાલીથી પસાર થતો, ત્યાંના દ્રશ્યો છે। ફાયર સ્ટેશનની બહાર આવતા જ જે મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે રોડ પર છે જે પાણી ભરાઈ ગયેલા દેખાઈ રહ્યા છે। આખો રોડ છે તે જળમગ્ન બની ગયો હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, કારણ કે જે વરસાદી પાણી છે તે વરસાદી પાણી ડિવાઈડર સુધીના જે પાણી છે તે આખા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં છે। વાહન ચાલકો અત્યારે કાયદો તોડીને પણ BRTS રોડમાં વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। તેનું એકમાત્ર કારણ એ છે કે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ વાહન ક્યાં ચલાવવા તે સૌથી મોટો પ્રશ્ન છે અને તેના જ કારણે જે છે તે ધીમે ધીમે સ્લોમાં જે ટ્રાફિક છે તે પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ભારે વાહનો અને સાથે જે મુખ્ય માર્ગ પર જે પાણી ભરાય છે તેના કારણે અત્યારે ધીમો ધીમો જે ટ્રાફિક છે તે પણ જામ થવા લાગ્યો છે। દૂર સુધી જ્યાં સુધી નજર પહોંચશે, એટલે કે કેમેરામેન પુખરાજ શર્મા બતાવવાનો પ્રયત્ન કરશે કે જે રિંગ રોડથી આવતો રોડ છે ત્યાં તમામ જગ્યાએ જે વાહનોની લાંબી લાઈનો છે તે જોવા મળી શકે છે, કારણ કે જે પાણી ભરાય છે તેના કારણે વાહન વ્યવહાર સ્લો થયો છે અને જે લોકો દ્વારા, એટલે કે અમદાવાદના શહેરીજનો દ્વારા અત્યારે રસ્તા ઉપર જે ગાડીઓ ચાલી રહી છે તે ગાડીઓના ટેક્સ પેટે, એટલે કે રોડ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ વગેરે જે ટેક્સ ભરવામાં આવ્યા હોય છે તેમ છતાં તેમને પૂરતી સુવિધા નથી મળતી અને આ તેનું પરિણામ છે। એટલે કે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો હોવા છતાં, પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવા છતાં અમદાવાદ વાસીઓને દર વખતે વરસાદી પાણીનો સામનો તથા જે કોર્પોરેશનની જે બેદરકારી છે તેનો સામનો કરવો પડતો હોય છે અને તેનું જ વાસ્તવિક ઉદાહરણ છે તે જોઈ શકાય છે। જી ના। જી જિગ્નેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરના આ દ્રશ્યો છે, વરસાદે વિરામ લીધો પરંતુ લોકોની સમસ્યા જે છે તે યથાવત જોવા મળી રહી છે। પાણી ભરાઈ ગયા છે, રસ્તા ઉપર જાણે તળાવ ભરાણું હોય એ પ્રકારના દ્રશ્યો છે। અનેક વાહનો જે છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, જેમને હાલાકી પડી રહી છે। વહેલી સવારે પણ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો, આ સાથે જ બપોર પછી પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન।